નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। સુરત મહાનગરપાલિકા દ્વારા તહેવારો પૂર્વે મસાલા અને ફરાળના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। મસાલા તેમજ ફરાળના વેપારીઓને ત્યાં એસએમસી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સક્રિય કામગીરી હાથ ધરી છે। શહેરમાં હલકી ગુણવત્તાવાળા અને ભેળસેળયુક્ત ફરાળના વેચાણને રોકવા આરોગ્ય વિભાગે શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા મસાલા અને ફરાળના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા। આ કાર્યવાહી દરમિયાન આરોગ્ય વિભાગની ટીમોએ વિવિધ વેપારીઓના ત્યાંથી ફરાળના નમૂના લીધા હતા। આ નમૂનાઓને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે। જો નમૂનાઓમાં ભેળસેળ કે હલકી ગુણવત્તા જણાશે તો સંબંધિત વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। आज रोज आरोग्य अधिकारी और डेजिग्नेटेड ऑफिसर साहेब श्री तथा डेप्यूटी कमिश्नर हेल्थ एंड हॉस्पिटल साहेब श्री सूचना अन्वये सूरत महानगरपालिका विस्तार में आवेल जे फराड़ी फराड़ी खाद्य पदार्थो बनाती होय तथा वेचाण करती होय ते संस्थाओनी तपास करी आ चालू श्रावण मासना तहेवार में फराड़ी वानगीओनो खूब ज वधु प्रमाणमां उपयोग थतो होय जे फराड़ी खाद्य पदार्थोनो नमूनाओ ले अंगेनी कामगीरी चाली रही है। आ तदस कामगीरी दरमियान फराड़ी वस्तु जेवी के राजाग्राना लोट, सिंगोडाना लोट, मोरैया, साबुदाणा वगैरेना नमूना लई पब्लिक हेल्थ लेबोरेटरी सूरत महानगरपालिका प्रति मोकलवामां आवशे અને જેનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા છે આગળની કાર્યવાહી કરવામાં આવશે। પાલિકા દ્વારા તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આ તપાસ હાથ ધરવામાં આવી છે। આ દરોડાથી ભેળસેળ કરનારા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે।